આરામ મેં કીધું પણ થોડો નાસ્તો કરી તો ફરીથી એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો? બધા મજામાં? હાઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો તમને જાણે ખ્યાલ આવી ગયો છે અને બધાને આજની ભાઈ દૂજની બધાને હાર્દિક 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 શુભકામના. અને આજે અમારે જવાનું છે અભિભાઈના ઘરે. ત્યાં કેમ કે દીપાલીબેન જામનગર ત્યાં હતા, એનો ફોન આવ્યો હતો તો ત્યાં જવાનું છે. વાગી ગયા છે બપોરના 2, કેમ કે આજે જાગવાનું બહુ મોડું થઈ ગયું હતું, કેમ કે રાતે વ્લોગ એડિટિંગ કરતો એના કારણે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. પછી તમે આવી ગયા દીપાલીબેનના ઘરે, એ અમને જમવા બોલાવ્યા હતા. જમવા કીધું પછી આપણે બબલું આવી જાય એની વાટે છીએ અમે, પછી આપણે જમી લઈશું. પછી અમારે અભિભાઈ આવી ગયા છે, એને પણ જમવાનું બાકી હતું. હું કેવું તારું? બાકી કોની વાટે છે? બબલુની. હા, બબલું આવે એટલી વાત છે, પછી અમે જમવા બેસી જઈશું. કેમ કે જમવામાં શરમ ન રખાય, નકર કે આપણે ભૂખા રહેવી એમ. એટલે આપણે ભૂખું રહેવું ગમે નહીં, ખાઈ લેવાય એમ. શું કેવું તમારું? પછી તો આ બે કાઢતા હતા ખેલ, કેમ કે આને બહુ ભૂખ લાગી હતી ખરેખર. કે મને ખાય કે એમાં જમવાનું આપવાનું કરે કે મેં કીધું કડીક ઉભો રહે, 2 જણા બધા જમી લે, પછી મેં કીધું આપણે જમવા જ આવીએ એમ. ને આ તો નૈતિક ને તો ઊંઘ આવી ગયા. મેં કે ખાય કે મને કે આ એ ખાલી જમતા હતા. પછી તો અમારે આરીબેન કાઢતા હતા ખેર. આરી બોકી છે ના રામતા બોકી છે બોકી. તો દાંત બતાવી દેતો, દાંત બતાવી દે, બતાવી દે એમ થાય. બોકી છે દાંત જ નથી, દાંત પી ગયા, દાંત પી જાય ને. દાંત કાઢતો, દાંત કાઢતો થોડા. પછી તો અમારે વિશાલભાઈ આવી ગયા છે જમવા, કેમ કે એની વાટે અમે કેટલા કેતો ખરી કેટલી વાર લાગે, કલાક એમાં નૈતિક હોઈ ગઈ એની વાટે ને વાટે તો પણ આવ્યો બહુ મોટો. તો પછી હોય નહીં. હા, આવું બધું હે. ફોન ઉપાડીએ તો ગયા છીએ. અમારે વિશાલભાઈ અહીંયા બેઠા છે, અને પછી અમારે અભિભાઈ વાટે છે, કેમ કે હજી મારો જમવાનું આવી ગયું છે. બદલભાઈ પણ જમવાનું બાકી છે, અને નૈતિકભાઈને પણ જમવાનું આવી જાય પછી બધા જમી લે. અમારા આરવી બેને પણ હજી જમવાનું બાકી છે. ચાલો જમી લે. શું કેવું તારું? ગાંડી છે જો, એ દાંત જ કાઢ્યા કરે. હી કીધો દાંત તૂટી ગયો છે, કોઈને મળે ને તો કહેજો, લઈ જાજો પછી. હે બબલુ, બાદલભાઈ પેલા કેવા લાગતા? કેવા લાગતા બદલભાઈ તમે? મોટો મસ્કરીની વાત હતી. હમણાં એક આગ બોલતો હતો ને, તો મેં કીધું કાંઈ વાંધો નહીં. આ બધા મસ્તી કરે, પણ આમ નાના હોય ત્યારે બધા એવા જ લાગે એમ. અત્યારના જો આ બાદલભાઈ છે, બબલુ બતાવતો ફોટો સુનો કેવો લાગે તો કેવો વાલો થાય છે એમ. પછી અમે લોકો બાયપાસ વિડીયો ઉતાર્યો. પછી અમે આવી ગયા બાયપાસ હવાયણું કરવા, અને આ બે હવાયણું કરે છે. અમારે હિરેનભાઈ પણ આવી પછી બાયપાસ ફોટા પાડવા જવાનું હતું, પણ હવે આ બે ના કારણે અમારે મોડું થઈ ગયું છે. ફોટા પાડવાના હાસી મેં તો વ્લોગમાં લીધું.
પછી તો કુકડાને બબલુને અને નીતિશાબેને લાગી કે ભૂખ, તો પછી અમે ગયા પિઝા ખાવા. એ બ્લોગ માં નતો આવ્યું ને પેલા આગળ જોઈ લીધું કે મેગોરેટ પીઝા મેગોરેટ નથી માર્ગરીટા છે. બોલો જે હાલ લાગે આવો બધા કોઈ ખેલ કાઢે નહીં, પણ મારા મિત્રો બધા કાઢે. ખબર પડે તમારી કરતા ભણેલી છે એ ભણી ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार मजाक हो रहा है. એ ભાઈ એ ઉધર રાત નહીં અરે મેં કીધું હું પણ થોડો નાસ્તો કરી આવું તમે ખાધું હોય તો કહેજો, નકર અમે તો અમે ક્યારેક ક્યારેક જ ખાવીએ. નીતિ સાડી ફોટા બબલું ખવડાય છે. એમ નો આમ જો ડિસ્ટર્બ થાય છે એકચ્યુઅલી. એક જ પીસ વેચ્યું હતું, પછી અમારે ખાઈ ગયો એક પીસ ઓલું ન ખાઈ ગયું. શું જોવું તારે? બધા ના પાડે બરાબર. ખોટા આમ નામ પડ્યો રે આનું અપમાન થાય એવું કરાય. આ બધું ખાઈ જાતો અપમાન ન કરાય તમે મોટું આ બધું ખવડાય એમાં કઈ નથી પડતું. કેમ કે આપણી ફેવરેટમાં ફેવરેટ આપણે ઘરે કાંઈ ન હોય તો આપણે મેગી તો ખાઈ જ લેવી, કેમ કે આને હમણાં સ્નેપ પડશે. અને કાંઈ ન હોય તો ઘરે મેગી હાથે બનાવીને ખાઈ લો, કેમ કે મેગી ખાવા મારે જોઈએ. આ બધા તો ભાઈ બીજનો બ્લોગ કાલે ના કરી શકો, કારણ કે બહુ ઊંઘ આવી ગઈ હતી, વહેલા હોઈ ગયો હતો. તો આજનો બ્લોગ એટલો જ છે. તો કેવો લાગ્યો બ્લોગ એક કમેન્ટમાં જરૂર જણાવી દેજો, અને નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં.